જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? આજે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો બધાને પ્રશ્ન થતો હશે કે શું ડીજે ચાલુ રહેશે કે બંધ થઈ જશે? તેના માટે આપણે થોડી ચર્ચા કરીએ. આજે દરેક વ્યક્તિના જીવનમાં 3 પ્રસંગ આવે છે: જન્મ, મરણ અને પરણ. માણસનો જ્યારે જન્મ થાય છે ત્યારે તે રડતો હોય છે અને એનો આખો પરિવાર હસતો હોય છે, કેમ કે તેના ઘરે એક દીકરા દીકરીનો જન્મ થયો છે. અને જ્યારે વ્યક્તિ મરી જાય ત્યારે તે મરણ પથારીએ પડ્યો હોય છે અને તેનો આખો પરિવાર રડતો હોય છે. આ થઈ જન્મ મરણની વાત. હવે મેન વાત છે લગ્નની. કોઈ પણ માણસ જ્યારે પુખ્ત વયનો થાય છે ત્યારે તેના લગ્ન કરવામાં આવે છે, અને તે પણ તેની સમજણમાં. ત્યારે તેનો ઉત્સાહ અને એના પરિવારનો ઉત્સાહ એક ખુશીના માહોલમાં ફેરવાઈ જાય છે. સૌ કોઈ ઉમંગમાં હોય છે અને એ વાતાવરણને લગ્નમય વાતાવરણ બનાવી દે છે. તો બસ મારે એટલું જ કહેવું છે, બીજા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ કરો અને ખોટા વ્યસનો ઉપર કંટ્રોલ કરો. લગ્ન એ દરેકના જીવનમાં એકવાર આવતો એક પ્રસંગ છે, જે દરેક મા બાપ તેને ખુશીના માહોલ તરફ લઈ જાય છે. રોજે રોજ તો એના ઘરે કંઈ પ્રસંગ હોતા નથી. ઘણાના જીવનમાં પહેલો અને છેલ્લો બી પ્રસંગ હોઈ શકે છે. તો શું એની ખુશી આપણે છીનવી લેવી જોઈએ? અને મારા ડીજેવાળા મિત્રોને પણ વિનંતી કે તમારું ડીજે સાઉન્ડ સિસ્ટમ ઓછી કરો અને વોલ્યુમ પણ ઓછો રાખો, અને ભૂલથી એકબીજાની હરીફાઈ ક્યારેય ન કરો. આપની જે સિસ્ટમ છે એ માત્ર ને માત્ર અડધો કિલોમીટરના અંતરમાં સંભળાય એવો પ્રયત્ન કરીએ. જેને ડાન્સ કરવું હોય એ તો ધીમો અવાજ હોય તો પણ ડાન્સ કરી શકે છે, અને સામાન્ય વ્યક્તિને પોસાય તેવો ભાવ રાખો. તો દરેક વ્યક્તિ તમારા પર સમર્થન આપશે અને તમને સહકાર પણ આપશે. આપણા સમાજમાં જે બંધારણ ઘડાઈ રહ્યું છે તે સારું જ છે, અને આપણે પણ તેને સાથ અને સહકાર આપવો જોઈએ. અને ગામવાળા પણ એવા નિયમો બનાવે કે જો ગામમાં 2 જણ આવતી હોય તો ડીજે એક જ લાવવું, અને મામેરામાં કે ગળધણી પણ ડીજે નહીં લાવે, તેવા નિયમો બનાવીએ. જો તમે મારી વાતમાં સહમત હોવ તો મને કોમેન્ટમાં કંઈક લખજો. એવી બધાને મારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.